દાહોદ ખાતે ગુજરાતના અગત્યના પાકોમાં ગુણવત્તાભર બીજ ઉત્પાદન વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું. કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ, કૃષિ યુનિવર્સિટી મોવાલિયા ફાર્મ દાહોદ ખાતે આ એક દિવસીય તાલીમ યોજાઈ હતી. દાહોદ મુકામે આવેલા આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ સંશોધન કેન્દ્ર, જે મોવાલિયા ફાર્મ તરીકે ખેડૂતોમાં લોકપ્રિય છે, દાહોદ જિલ્લાના જુદા જુદા ગામના ખેડૂત મિત્રોને કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ચોમાસા ઋતુ દરમિયાન સોયાબીન, ડાંગર અને તુવેર, અડદ, કોદરા, નાગલી તેમજ શિયાળુ ઋતુ દરમિયાન મકાઈ, ચણા, લસણ અને ઘઉં બીજ ઉત્પાદન કરતી પૂરતી માત્રામાં બિયારણ પૂરું પાડવામાં આવ્યું હતું. કુલપતિ ડૉક્ટર કે.બી. કથિરિયા, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદના માર્ગદર્શન હેઠળ જે આણંદના જમીન વિદ્યા અને પાક સંવર્ધન વિભાગ ખાતે કાર્યરત યોજના ટ્રેનિંગ પ્રોગ્રામ ઓન સીડ પ્રોડક્શન અંતર્ગત જે કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ યુનિવર્સિટી મોવાલિયા ફાર્મ દાહોદના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાના ખેડૂતો માટે ગુજરાતના અગત્યના પાકોમાં ગુણવત્તાસભર બીજ ઉત્પાદન વિષય પર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.